ફેમિલી તો જો અત્યારે ગણપતિ બાપાનું ડેકોરેશન ચાલી રહ્યું છે અત્યારે જોર શરોરથી અને જે ખાવા પીવાનું બાકી છે તો આપણે નાનો એવો કટકો લઈ લઈએ છીએ ડેકોરેશન અત્યારે કામકાજ શરૂ કરી દીધું છે તો આ જો બધું અત્યારે ચાલુ છે માપ બાપ ને અજયભાઈ કટિંગ કરે છે અને બધા અહીંયા બેઠા છે તો ઘડીક વાર હું ટાઈમલેસ વિડીયો બનાવી લઉં છું તો તમે જુઓ. હેલો ફેમિલી, તો જો આપણે અત્યારે રાતના વાગી ગયા છે 1 અને ડેકોરેશનનું કામકાજ હજી ચાલુ છે. તો અજયભાઈ ને અમે બે મહેનત કરી છે અને સાથે સુભાષભાઈ છે. તો સુભાષભાઈ હમણાં કંઈક બહાર ગયા છે વસ્તુ લેવા અને જો અત્યારે 1-1.5 વાગવા આવ્યું છે. કેટલા વાગવા આવ્યા ભાઈ? ફોન લેતો તારો સમય બતાવી દઈ. જો સમય તમને બતાવી દો, 12:30 થઈ ગયા છે. તો 12:30 થઈ ગયા છે કમ્પ્લીટ ફેમિલી. અને હજી જો આપણે ડેકોરેશનનું કામકાજ ચાલુ છે. હજી જો આ બધું લગાવવાનું બાકી છે ને આપણે કંઈક આ રીતની ફ્રેમ બનાવી છે અને ફાઇનલ લુક કેવો આવે તો એ તો તમને આખો બ્લોગ જોશો તો તમને ખબર પડશે. તો કાંઈ નહીં, હાલો ફેમિલી બ્લોગમાં બનાવી રહીજો. અને અજયભાઈને આજે ઘરે જવામાં બહુ મોડું થઈ જવાનું છે. 12:30 તો થઈ ગયા છે. હજી કંઈ નક્કી નહીં ક્યારે એને ઘરે જવા મળે. હેલો ફેમિલી, તો જો આપણે વાગી ગયા છે અત્યારના 1 અને આપણે ડેકોરેશન એકદમ કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો તમને બતાવું કઈ રીતના ડેકોરેશન કર્યું છે. તો જો મસ્ત મજાનું આ રીતના કંઈક ડેકોરેશન કર્યું છે, બરાબર. તો અજયભાઈનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે અજયભાઈને મૂકવા જવાના છે. ફાઇનલી 1 વાગી ગયો છે. તો ફેમિલી તમને ખોટું ન લાગે તો જોઈ લો, રાતના 1 વાગી ગયો છે. અજયભાઈને આપણે ડ્રોપ કરવા જઈએ છીએ. એકદમ સુમસાન છે. તો આપણે હાલો મૂકી આવીએ અજયભાઈને. મારો અવાજ ઓછો આવતો હશે. The next day. હેલો યુટ્યુબ ફેમિલી, તો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બધાને ગુડ મોર્નિંગ, બાપા સીતારામ, જય માતાજી. તો સવારમાં જો આપણે મસ્ત મજાના 8 વાગી ગયા છે અને આપણે બે આજે ગણેશોત્સવ છે એટલે આપણે બાપાને બેસાડી દીધા છે ટાઈમ ટુ ટાઈમ. તો તમને બતાવી દઉં. જો આપણે પહેલું મુહૂર્ત હતું 8 વાગ્યા લગીનું હતું ને 6 થી 8નું હતું, બરાબર, લાભ. તો આપણે ગણપતિ બાપાને પાઠે બેહાડી દીધા છે. તો બધાને હેપી ગણેશોત્સવ કમેન્ટમાં લખી નાખજો ને હાલો આપણે બતાવશું આજનામાં કે ગણપતિ બાપાનો ફેસ રિવીલ કરવાનો છે. તો બી કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. હેલો ફેમિલી, તો જો આપણે ગણપતિ બાપાને બેહાડી દીધા છે. તો તમને અત્યારે ફેસ રિવીલ નહીં બતાવું, બસ હજી જો આ પૂંજાપો તૈયાર કરવાનો બાકી છે. જો કે અડધો કરી લીધો છે પણ હજી આ થોડુંક અવેલેબલ અને એવું બધું સાઇનલા કરવાના બાકી છે. દીવો પકડાવવાનો. તમને હવે ગણપતિ બાપાનો ફેસ રિવીલ કરી રાખી છે તો તમને બતાવું છું. તો ગણપતિ બાપા મોરયા. જો ફાઇનલી આ ગણપતિ બાપાનો લુક છે, બરાબર. અને આવું કંઈક આપણે ડેકોરેશન કરેલું છે. તો હાલો હવે ફટાફટ આપણે આરતી કરી નાખીએ કેમ કે ઓફિસે જવાનું મોડું થાય છે. તો હાલો ફટાફટ આરતી કરી નાખીએ. આ તો ફેસ રિવીલ થઈ ગયું છે. તો કમેન્ટમાં ગણપતિ બાપા મોરયા લખી નાખજો. હેલો ફેમિલી, તો જો આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ અને આરતી કરીને પછી અને શૂટિંગ લેતા ભૂલાઈ ગયું હતું. તો કાંઈ નહીં, હાલો ફટાફટ આપણે શૂટિંગ લઈ લઈએ. હેલો યુટ્યુબ ફેમિલી, તો 9 વાગી ગયા છે કમ્પ્લીટ. આપણે મોડું થાય છે, નીકળવાનું છે ને કમ્પ્લીટ 9 વાગી ગયા છે. તો હાલો આપણે નીકળીએ. આજ મોડું થઈ ગયું. ગણપતિ બાપાને આજ મતલબ કે પાટે બેહાડી દીધા છે. અને હાલો બાપા સીતારામ, જય માતાજી. હાલો આપણે નીકળીએ છીએ. લાઇટ બંધ કરી દો હારો. ને હવે આપણે બપોરે સમય મળે તો બ્લોગનો કટકો લેશું અને નકર ડાયરેક્ટ સીધો સાંજે આપણે અહીંયા આવે આરતી ટાઈમે બ્લોગનું શૂટ કરશું, બરાબર. હાલો બાપા સીતારામ. હાલો
જય ગણપતિ બાપા. હાલો નીકળીએ આપણે ઓફિસે. 2 hours later. ફેમિલી આપણે ફાઇનલી પહોંચી ગયા છે ઓફિસે. ગાડી જો અહીંયા પાર્ક કરી દીધી છે અને આ એરિયો તમને જોઈને ખ્યાલ આવી ગયો છે. આ કરમનાથ છે અને બસ જો આપણે થોડુંક આગળ હાલશું એટલે આપણે ઓફિસ આવી જાય. તો હાલો ફટાફટ હાલીને જવું જોઈએ એટલે લગી. હેલો ફેમિલી, તો જો આપણે અહીંયા ઓફિસે નાસ્તો કરાવે છે તો પહેલાં આપણે ગણપતિ બાપાને ધરવાનો હોય એટલે જો આપણે ગણપતિ બાપાને ધરી દીધા છે પકોડા મસ્ત મજાના. તો હાલો હવે આપણે કારીગરોને નાસ્તો કરાવી દઈએ. અને જો મસ્ત મજાના ગણપતિ છે, અહીંયા ડેકોરેશન બહુ સારું કરેલું છે. ફેમિલી તમને એમ થતું હશે કે આ નાસ્તો કઈ રીતના, તો નાસ્તો આપણે ઓફિસવાળા તરફથી હોય 10 દિવસ. તો આજે પકોડા છે તો પકોડાનો આનંદ લેવાનો છે. કાં હાલો ઉતાવળ રાખો. રેડી છે ને એકદમ? હેલો ફેમિલી, તો જો અમે નાસ્તો પાણી કરી લીધો છે. કાં આશીષભાઈ? તો હવે ઘડી વાર 5-10 મિનિટ રહી છે તો હવે કામ કરી લઈ પછી આપણે ઘરે જવાનું છે. જયંતિભાઈ મજા આવી પકોડા ખાવામાં? તો હેલો ફેમિલી, તો જો અત્યારે આપણે રજા પડી ગઈ છે ને આપણે જઈએ છીએ પાર્કિંગે ગાડી લેવા. પછી અહીંથી આપણે જવાનું છે ઘરે. ઘરે જઈને પછી તમને મળીએ. તો યુટ્યુબ ફેમિલી ફાઇનલી હવે આપણે આરતીનો સમય થઈ ગયો છે. આપણે ઘરે આવી ગયા છીએ અને મસ્ત મજાની જો આપણે આરતી પેટાવી નાખી છે. આપણે આરતી કરી નાખી. હેલો ફેમિલી, તો જો આપણે મસ્ત મજાની આરતી કરી નાખી છે ને આપણું મિત્ર સર્કલ આવ્યું હતું તો એ પાછું વહી ગયું છે ને વાગી ગયા છે કમ્પ્લીટ 9 અને આવી ગયા છે આપણા નાના ભાઈ સુભાષભાઈ ઘરે આવી ગયા છે. તો આપણે મસ્ત મજાનું ભોજન કરી લઈએ. ચાલો ભોજનમાં શું બનાવ્યું છે તો તમને દેખાડું. હેલો ફેમિલી, તો જો આપણે જમવા બેસી ગયા છે. જમવામાં બનાવેલું છે હું બતાવું તમને. જો ગુવારનું શાક છે, ખીચડી છે, રોટલી. તો આવું કંઈક જમવાનું બનાવેલું છે તો આપણે મસ્ત મજાનું જમી લઈએ. તો હાલો આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ છીએ. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય ગણપતિ બાપા. ટાટા, આવજો, બાય બાય.